નમસ્કાર મિત્રો, કેમ છો મારા વાલા ભાઈઓ અને બહેનો? તમારા બધાનું સ્વાગત છે રોહિત દેસાઈ વ્લોગ્સની એક નવી ખાસ વિડીયોમાં. અને મિત્રો, આજે આપણે આવી ગયા છે પોલો ફોરેસ્ટ અને આપણા ગાઈડ ભાઈ છે. ભાઈ, તમારું આપણું નામ શું છે? લક્ષ્મણભાઈ. આપણે લક્ષ્મણભાઈ છે. લક્ષ્મણભાઈ આપણને આખું પોલો ફોરેસ્ટ ફેરવવાના છે અને આપણને ગાઈડ કરવાના છે. અને મિત્રો, તમને એક વાત કહું તો અહીંયા આગળ આપણે ભાઈ આ શું છે? સરકારી ફોરેસ્ટ કેમ્પ સાઇટ છે. કેમ્પ સાઇટ છે, એમાં 750 રૂપિયા રહેવાના રૂમો મળે, પણ હિંમતનગર વન વિભાગમાં બુકિંગ થાય છે. એ તમારું જમવા માટે 100 રૂપિયા અનલિમિટેડ મળશે તમને જમવામાં. હા, સવારમાં નાસ્તો પાણી એનો ચાર્જ અલગ પડે. જે જમવાનું હોય એ 100 રૂપિયા ડીશ મળશે. સરસ મજાનું છે આ પોલો ફોરેસ્ટ. ખાલી આમ સેકડા લઈને ફરીએ એમાં આ પોલો ફોરેસ્ટ નથી. અહીંથી સેકડા મૂકી દે પછી આ તો અહીંથી 3 કિલોમીટર ડેમ છે. આ નદીનું નામ છે હરણા નદી કહેવામાં આવે છે. તો બીજું છે અમારું 1.5 કલાકનું ટ્રેક છે. એ ટ્રેક જોશો તો તમને મજા આવશે ને બહુ ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. પછી આપણા અંદર ટ્રેક એક્ટિવિટી બધું થાય છે ને? બધું છે, બસ એક્ટિવિટી બધું થાય છે. હા. તો મિત્રો, આપણે અહીંયા ચાલી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો અહીંયાથી ગામમાં પાણી જાય છે. અને લક્ષ્મણભાઈનું કહેવું એવું છે કે જો તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો અહીંયા આના ઉપર ધીરે ધીરે ચાલવાનું, કારણ કે થોડી ઉલ આવી ગઈ હોય ને લીલ, તો તમે લપસી ના જાઓ. જોઈ શકો છો કેવું વાતાવરણ છે પોલો ફોરેસ્ટનું. મારી બાજુ આવજો પ્લીઝ. હા, આમાં માછલીઓ નહીં? નહીં યાર, એકદમ પૂરું થઈ જાય. હા. એના ઉપર જવાનું. બોતલ આપકે. તો મિત્રો, આપણને લક્ષ્મણભાઈ હવે ટ્રેક પર લઈ જઈ રહ્યા છીએ અને લક્ષ્મણભાઈને આપણે ફોલો કરવાના છીએ. પોલો ફોરેસ્ટમાં ક્યારે બી આવો તો માણસને ગાઈડ લેવું પડે. ગાઈડ લઈને જશો તો તમને આનંદ મજા આવશે ને આવી રીતે થોડું લેક્ચર આપજો. અને આમ જશો તો ડેમ ઉપર જઈને તમને પાછા છેકડાવાળા મૂકી દે. હા. શું કે બિચારા આવે છે હા. છેકડાવાળા આવે છે. છેકડાવાળા શું કે કેટલા 4 પોઈન્ટ બતાવે. કેટલા? 4 બતાવે. તો એક તો આ પાણી બતાવે, એક રિવર પોઈન્ટ બતાવે, એક દરગાહ બતાવે અને ડેમ બતાવે. 400 રૂપિયા 500 રૂપિયા લઈ લે. અને જે મેન ટ્રેક છે એ ગાઈડો ગાઈડને છેકડાવાળા નહીં લઈને જાય. એટલા માટે ખોટા લૂંટે લોકો બી. અમારા જ ગામના છેકડા છે, પણ એનો નિયમ ઉપર રહ્યો તો તમને મજા આવે. ગાઈડનું કામ ગાઈડ જોણે, છગડાવાળાનું કામ છગડા જોણે. હા. જો એક બીજો અહીંથી હમણાં તો આ વિડીયો નહીં બનાવતો, થોડી વાર પછી બનાવીએ. જો આ છે ટીમ્બરું કહેવામાં. ગાઈડ કેમ લેવામાં આવે કે અનુભવી આપે. ખરી વાત છે મિત્ર. આ ટીમ્બરુંનું ઝાડ કહેવામાં આવે. જે વિડીયો બને છે તો આ પાંદડામાંથી બને છે. આ ટીમ્બરુંનું ઝાડ છે. જે લાલ કીડીયું હોય, આપણો તો ધાબામાં રહેતો, એ લાલ કીડીઓ કેવી રહે છે તો અહીંયા આવી બધા નજર મારો તમે. આવી ટાપમાં રહે છે. જો આ લાલ કીડીઓ કહેવામાં આવે. જો એનું ઘર કેવી રીતે હોય જોયું? આનું ઘર કહેવામાં. એમ થોડું હેરાન કરીએ ને આપણે તો એ જો એને વધારે આવી જાય. જો નીકળે બહાર. એક જ મિનિટ લક્ષ્મણભાઈ, તમે જેમ સમજાવ્યું કે આના ટીમરું કહેવાય, આનાથી બીડીનું પાન બને, અને આ એવી રીતે તમારે ફરીથી બોલવાનું છે. રેડી? ચલો સ્ટાર્ટ. લક્ષ્મણ, અહીંથી પોલો ફોરેસ્ટ સ્ટાર્ટ થાય છે. તો આ જે ઝાડો છે, અહીં ઝાડો કમસે કમ 35 ઝાડો છે. કોઈક દૂધીકડો છે. દૂધીકડોમાં એનું મતલબ એવું છે કે આપણે 1 લીટર દૂધ લેશે તો એમાં 15 દૂધ નાખી દે તો 15 મિનિટની અંદર દહીં બજાય છે. અલગ અલગ ઝાડના નામો છે. અહીં બધી ઝાડો છે. આયુર્વેદિક ઝાડ કહેવાય કે કેસુડાનો ઝાડ છે. અને આ ઝાડ કહેવામાં આવે છે ટીમ્બરું કહેવામાં આવે છે. તો અત્યારે આ પાંદડા દેખાય છે તો આ પાંદડા મતે ઉનાળાની અંદર જે આ પાંદડા છે ગળી જશે તો નવેસરથી પાના એના કુમળા પાના આવશે. તો અહીંથી ગામડાના લોકો તો આ પાંદડા લઈ જશે. તો પાંદડા લઈ જઈને મહારાષ્ટ્રને કોન્ટ્રાક્ટમાં આપવામાં આવે છે. પણ ક્યારેક કેવી રીતે અહીંથી પાણી લઈ જવામાં આવે છે તે 35
એક પૂડી બનાવવામાં આવે છે તો 1 રૂપિયો મળે છે ગામડાને હા. અહીંથી તો 100 પૂડી બનાવે તો 100 રૂપિયા મળે છે. તો અહીંથી કોન્ટ્રાક્ટો આ પાંદડા અહીંથી ગુજરાતની નિગમની અંદર ખરીદે બધા કે પાંદડા પછી અહીંથી લઈ જાય એને બીડી બનાવવામાં આવે છે કે બીજા નંબર આ ઝાડ છે અલગ અલગ ઝાડ છે અલગ અલગ બધી જે આયુર્વેદિક આ ઝાડ છે કણજી કહેવામાં આવે હા, છે એને કણજો હોય છે કણજી હોય છે હા. અલગ અલગ. પછી આ કણજીના ઝાડમાંથી એક લાલ કીડી કહેવામાં આવે છે બહુ ખતરનાક હોય છે એને આપણે કેળે તો એ બહુ ઝેરીલી હોય છે તો એનું ઘર કેવી રીતે છે તો આ ટાઈપનું મિત્રો ઘર હોય છે. તો જુઓ તમને આ પોલો ફોરેન અંદર જેવી રીતે તમે ફરો ગાઈડ લઈને ફરશો તો બધું અલગ અલગ અહીં તમને લાલ કીડીઓ એનું ઘર જોવા મળશે. પછી મજા આવશે અલગ અલગ. આગળ અમે વધશું એના માહિતી હજી આગળ આપશું. ઓકે લાલ કેડી બીડી આમાંથી બનાવવા ટીમરૂના પાનમાંથી. અમને આવી ખબર નથી હા કે ટીમરૂ નામના ઝાડના પાનમાંથી બને. બળે એનું પછી એમાંથી ફળ બી લાગે હમ. 6 મહિના લાગે એને. હા માર્ચ એપ્રિલમાં લાગે છે તો 6 મહિના સુધી એનું ફળ તૈયાર થવામાં આવે. અત્યારે કોઈ ફ્રૂટ નહીં હોય છે. કરમદાનું ઝાડ કહેવામાં આવે. આ કરમદા છે એનું અથાણું બને છે. તો અત્યારે અચ્છા કરમદા છે એનું મિત્રો અથાણું બને છે. આપણા લક્ષ્મણભાઈ છે એ જણાઈ રહ્યા છે. એમાંથી અત્યારે કોઈ ફ્રૂટ નહીં એના ઉનાળાના ફ્રૂટ કરે છે ઓકે આ પોલો ફોરેનની અંદર. હમણાં આગળ જઈ રહ્યા છે અમે એક અહીંથી માંગો પહાડ કહેવામાં એના નજીક જઈને તમને બધું એને કહેશું કે આ શેક ડેમ કહેવામાં આવે. મમરેસીનું શેક ડેમ. મમરેસીનું શેક ડેમ. અહીંથી અમે જઈએ છીએ શેક ડેમ ઉપરથી. અહીં મેં ટ્રેક છે 2 જાતના છે. એક તો નોર્મલ ટ્રેક કહેવામાં આવે કે મેં હાર્ડ ટ્રેક કરવાના છે. અહીંથી જોવાનું છે અહીં પોલો ફોરેન ક્યાંથી સ્ટાર્ટ થાય છે એ અમે હમણાં સ્ટાર્ટ કરીએ છીએ. જો મિત્ર જ્યારે બીજા વડીલો હોય ને હા અમે લઈને અહીંથી જઈએ છીએ. હા ડસ્ટબિન મૂક્યું ને હા તેથી આ ટ્રેક. તો આપણે જે ટ્રેક છે હા તો હાર્ડ ટ્રેક કરવાનો હાર્ડ ટ્રેક. મજબૂત પકડી તમને એન્જોય થાય મજા આવે. હા. અને એ રસ્તો હું તમને બતાવીશ. બીજા અમે અહીંથી લઈએ કારણ કે ચાલી શકે એવા છોકરા જ અમે લઈએ છીએ. ઓકે ઓકે ચલો આ બસ સ્ટાર્ટ કરીએ. આ શેક ડેમ જંગલ ખાતાના શેક ડેમ બનાવવામાં આવે. કેમ શેક ડેમ બનાવવામાં આવે કે જ્યારે ચોમાસાની અંદર પાણી આવે છે પથ્થર માટી બધું ખેંચીને લાવે છે તો આ ઝાડને નુકસાન નહીં થાય એના માટે પથ્થર છે માટી છે અહીં સમતલ થઈ જાય જમી જાય અને પાણી છે ધીમેથી ઉપરથી પડી બ્રેકથી પાણી પડી છે તો આ હા. ઝાડ સહી સલામત રહે એના માટે શેક ડેમ જમીનનું ધોવાણ ના થાય એટલા માટે. થાય. ઓકે હા તો ખાસ ધ્યાન રાખજો મિત્રો. આપણે આ શેક ડેમ ઉપર જઈ રહ્યા છે તો અંદર ખજવાયેલું ખરી ગયેલું ગયેલું. હા તો થોડા કિનારી પાઉં મૂકજો પ્લીઝ. હો હા હા સર. આ ખજૂરનું ઝાડ કહેવામાં ખજૂર આપણે ખાઈએ છીએ એનું હા ઝાડ. ખજૂરી છે આજી. ખજૂર કહેવામાં આવે. કાંટાની વાગે ધ્યાન રાખજો. હા અહીં સાઈડમાં તો નીલભાઈ કેવો છે આપણો એક્સપિરિયન્સ? હજુ મજા બાકી છે. આ જો હા. આમલી જે ગુજરાતી દાળ આપણે બનાવીએ છીએ હા. તો આમલીનું ઝાડ આ ટાઈપનું હોય છે. આ ઈંટો છે ને મિત્ર હા 15મી સદીની ઈંટો છે. આ પોલો ફોરેનની અંદર આ નગરી છે કમસે કમ આ નગરી 15મી સદીની અંદર બધું ખંડિત કરવામાં આવ્યું. હા તો મિત્ર પાછળ ભાઈ ચાલી છે ને અમદાવાદ વાળા ભાઈ ઓ ચાલી લે તો. હા બસ બધી ખાડ છે જોવાનું છે એન્જોય કરવા માટે આવ્યા છે. હા હા તો અમે બાંધી છોકરાને જ કરાવીએ છીએ મિત્ર કારણ કે હું કે બીજા ડરી જાય યાર. એ વાત સાચી. હે ત્યારે પહાડ ઉપર ફરેલા નહીં હોય એટલે અમે ખાસ એને કોઈ જબરજસ્તી નહીં કરાવી. સરખા હોય ને હા તો મજા આવે. સરખા અને આમ શરીરમાં વ્યવસ્થિત હોય ને જે ચડી કરે એમાં સીધો થાકીને. દોડી ના જોઈએ પાછા જો ભારે શરીર વાળા હોય ને હા એ મુકામ નથી યાર. હા આ પથરા એકદમ સિલ્કી હો કાકા. નીલે મારા ક્રોક્સ કામ આવે છે અહીંયા.
મારા આયા બૂટ કોમ આવે ને. ચંપલ સ્લીપ નહીં. મારા પાછળ ને પાછળ નહીં આવજો, થોડું કેમેરાથી ખેંચવું હોય, ફોટાથી વિડીયો બનાવતો બનાવજો. ઓકે, જોવાનું છે, તમે જોવા માટે આવ્યા છો. આપણે લક્ષ્મણભાઈ આ ઝાડ રહ્યું પેલો પોણમાં વપરાય એ તો નહીં ને કે જાંબુડો હે? એ નથી, જાંબુડો હે એનું અલગ છે. એ નાગરવેલા આવે. એવું? હા જુઓ, આ મચ્છીઓનો તો મિત્રો જુઓ ખાલી કેવું દેખાઈ રહ્યું છે આમ. જો આ તમે જુઓ યાર, શાંતિથી હો એ આ- કાકા, તમે ઉભા રહેજો, અમારે થોડું અહીં પાડવા છે એમ તો પાડી લેશો. ઓકે, ઓકે એકદમ. જો હું કેવી રીતે જાઉં છું, ધ્યાન રાખજો. પહેલાના સમયમાં લોકો પહાડ આવી રીતે ચડતા ભાઈ. હા જુઓ લાખો, પહાડનું એનું 35 કિલોમીટર જંગલ આખું દેખાશે. આપણે જેમ પહાડ ઉપર જઈશું ને તો આખું જંગલ આપણે ઉપર દેખાશે. જે દૂધ મને કીધું દૂધી કડો ઝાડ કહેવાનું આ કહેવાય યાર. હા બરાબર. પેલું પાંદડામાં દૂધ નીકળે. હવે યસ, આપણે કઈથી આવે કંઈ ટેન્શન નથી. અમે પાણી કેમ કે તો શું કરવાનું? જો બરાબર ધ્યાન જોજો તમે હો. હા હમણાં કહું હું કેવી રીતે જાઉં છું ઉપર, આ એટલું આપણું ચડવાનું છે. ઓકે, હા ઊભા રહીને જોજો, એટલે રીત બધી જોવી પડે. અમે ટેગા ગયેલા પણ તમે કદાચ પાલનપુરવાળા ભાઈ તો મને ખાતરી છે, પણ અમદાવાદવાળા ભાઈ કોઈ ઘાય કરવાની નહીં, શાંતિથી પથ્થર પકડવાનો. આગળ જજે. આવી ગયો હું. આમાં કીડિયારું છે ને ભાઈ? હે લક્ષ્મણભાઈ હા, આ કીડિયારું છે આવું? ચડી જાય હેડ હવે. ધીમેથી. યસ, હમણાં ફોટા બોટા પાડી લેજો. જો અવાજ તો મારે મિત્રો, sound આવશે. હા. હલો, પરફેક્ટ. તો ભાઈઓ આપણે ત્યાં નીચે હતા, નીચેથી અહીંયા ઉપર ચડતા ચડતા આવ્યા, અહીંયા થઈને અને એક લક્ષ્મણભાઈએ કીધું અહીંયા સૌથી હાર્ડ હતું, એટલે અહીંયાથી બહુ મતલબ સાવચેતીથી ઉપર ચડવાનું હતું. હાર્ડ બી છે, નોર્મલ બી છે. હા, આમાં બે ટાઈપના ટ્રેક છે. જે ઉંમરલાયક લોકો હોય, નાના મતલબ લેડીઝ લોકો હોય, એમના માટે ત્યાંથી આવવાનું હોય છે, અને જે કરી શકતા હોય અહીંયાથી આવવાનું હોય છે. થોડી દેતા હોય છે. એવું તે જઈને બેસ્યું એ પેલા. હા. બેસું છું હો. થોડો ફોટો પાડું. એ આ અને મિત્રો અહીંયા આગળ તમે બોલશો એટલે તમારો અવાજ પાછો ગાજશે. તો કેમ છો રોહિત દેસાઈ વ્લોગ્સ? નજારો જુઓ ખાલી, આ ખતરનાક નજારો છે યાર. આવો તો ફોરેન જેવો નજારો છે આપણા ગુજરાતમાં, એ પણ અમદાવાદની એકદમ નજીક. શું કે ભાઈબંધ, કેવું લાગ્યું? જલસા? મજા આવી ગઈ? ખતરનાક? ખતરનાક. બસ યાર, બીજું શું જોઈએ છે? તમે ખાલી આ મતલબ જે પહાડી છે ને એનો વ્યૂ પોઈન્ટ જુઓ ખાલી. આમ જુઓ, આ નદી જુઓ ખાલી, તમે જોઈ રહો. ત્યાં આગળ સરકારી કેમ્પ સાઇટ છે, એટલે આપણે લક્ષ્મણભાઈ એમ કહેતા હતા ત્યાં 750 રૂપિયામાં તમને રોકાવાનું મળે, મતલબ જમવાનું 2 ટાઈમ મળે. અંદર એક્ટિવિટી પણ બધી છે, એ પણ તમને કરવા મળે, અને તમને સારું એવું ગાઈડ પણ મળે. જોઈ શકો છો કેવું લાગી રહ્યું છે. અને હું અને નીલ સવારના 5 વાગે નીકળી ગયા હતા અહીંયા અમદાવાદથી પોલો ફોરેસ્ટ આવવા માટે. અને નીલ આપણે 3 કલાક લાગી ગયા નહીં બાઇકમાં? હા, 3 કલાક લાગે. તમે અહીંયા આવો તો એકવાર ગાઈડ હાયર કરજો, કારણ કે અમને પણ લાગ્યું કે હા ભાઈ અહીંયા ગાઈડની જરૂર છે. ને તમે પણ અમારા જેમ કોઈ પણ મતલબ નવો માણસ આવે તો ડાયરેક્ટ અહીંયા આગળ હરિયાળી જોઈને જતો રહે. એમને આઈડિયા ના હોય કે ભાઈ ટ્રેક કઈ જગ્યાએ ચાલુ થાય, કઈ જગ્યાએ પૂરો થાય, કઈ કઈ ટાઈપનું શું છે, કયા ઝાડને શું કહેવાય, કયું જાનવર છે, કીડીઓનો કઈ જાતિ છે અંદર, મતલબ એ વિશે
મને નીલને કંઈ આઈડિયા હતો જ નહીં, એટલે આપણે લક્ષ્મણભાઈ મળ્યા. એમનો ચાર્જ એકદમ વ્યાજબી ભાવે છે, 300 રૂપિયા છે. તમે ગમે ત્યાં નોર્મલ 300 રૂપિયા તો કોઈ પણ ગાઈડ લે જ છે. એટલે એમને હાયર કર્યા છે, અમને બધું બતાવી રહ્યા છે, થોડી જાણકારી આપી રહ્યા છે. આમ મજા આવી રહી છે. ચલો મિત્રો, તમને આગળ બતાવું. તો હું રકમ ભલે અમદાવાદનો હોઉં પણ હું એ ગામડાનો જ છોકરો દૂર નહીં પડે. થોડું હાય હાય કરવાનું અહીંથી. જો એક બીજું પાલનપુરવાળા ભાઈ તમને એક સમય આપી તમને. હા, જો અહીંથી બીજો નોર્મલ ટ્રેક છે તો અમારે અહીંથી આવે બરાબર. હા. એ હાર્ડ ટ્રેક કરી આવ્યા આપણે જે હા. ચાલી શકે આ ટાઈપના. તો આ નોર્મલ છે, તમારો થોડો સમય બગાડવો પડશે. અહીંથી જે નોર્મલ માટે કેવું છે ટ્રેક એ તમને ચાલી પાછું આવવું પડશે. હું તમને સમય આપી પછી આ છે સેલ્ફી પોઈન્ટ કહેવામાં આવે છે. અહીંથી નજારો તમે અહીં જો મિત્ર છે તો જે લોકો કમસે કમ વ્યવસ્થિત આરામ છે તો અહીંથી ઊભા રહી શકશે. તો આ છે અમારું જે કંટ્રોલ કરી શકે તો અહીંથી છે સારા લોકેશન આવશે ફોટા પાડવા માટે. હા. એ પોઈન્ટ છે અમારો સેલ્ફી પોઈન્ટ કહેવાય. ઘણા લોકો આવી રીતે થોડું એન્જોય કરતા હોય એના પાછળ ફોટા. આ નદીનું નામ છે હરનાવ નદી કહેવામાં આવે છે. હરનાવ નદી કેમ કહેવામાં આવી કે અહીં હરનાવ નદી કેમ કહે છે? અહીંથી જે રાણા પ્રતાપ અહીં છુપાયેલા હતા, એક ગામડું છે ગણવાસ કરીને ગામડું છે, ત્યાં રાણા પ્રતાપ આવ્યા તો એને હરણ માર્યો, એના નામથી એનું હરનાવ નદી કહેવામાં આવે છે. તો આ નદીનું વહેતીનું નદીનું નામ છે હરનાવ. તો પોલો ફોરેનની અંદર કમસે કમ 35 આ જંગલ છે. તો સામે એક પહાડ દેખાય છે તો આ પહાડનું નામ છે ભીમ પહાડ કહેવામાં આવે છે. ભીમ પહાડ. ભીમ પહાડ છે. તો બીજા નંબર એક પહાડનું નામ છે એ અંગારીઓ પહાડ કહેવામાં. 35 ભાલુ, દીપડા, નીલગાય, ઝરખ. અને અમે જે એના ઉપર જે ઊભા છે આ પહાડનું નામ છે માંગો પહાડ કહેવામાં આવે છે. માંગો પહાડ સેલ્ફી પોઈન્ટ છે. અહીંથી તમે સરસ મજાના ફોટા આવશે અને મજા આવશે કે ખરેખર પોલો ફોરો કોને કહેવાય. જ્યારે ગાઈડલાઈન ફરશો ત્યારે તમે કહેશો પોલો ફોરો, વાહ આજે અમે કુછ જોયું. તો આવી રીતે કુછ મજા લો યાર, અને મજા હશે, એન્જોય કરો અને સહી સલામત તમને આનંદ લેશે. કમસે કમ 1.5 કલાકનું આ ટ્રેક છે. તો અમારું જે રેટો છે તો છે નાનું ગ્રુપો છે તો આ લજગરીનું કે નાના ગ્રુપો હોય તો અમારો સિર્ફ એનો ચાર્જ હોય છે 300 રૂપિયા હોય છે. તો 1.5-2 કલાક લાગે છે. તમે એકવાર પોલો જુઓ યાર તો ખરેખર એ બહુ મજા આવે એવી છે. તો અહીંથી અમે આગળ જવાના છે. અહીં થોડી જે 2 ટ્રેક છે. એક તો હાર્ડ ટ્રેક છે જે છોકરા ચાલી શકે એના માટે પથ્થર પકડીને જવું પડશે. નોર્મલ છે તો ભાઈ અહીં આવ્યા છે. તમારું નામ શું છે? આપણે રોહિતભાઈ. રોહિતભાઈ જરા આ 2 ટ્રેક બતાવશે તમને કે આ ભાઈ બતાવશે કે અહીં મેં હાર્ડ ટ્રેક કર્યા. નોર્મલ કેવું છે એનું બી સર્વે કરીને આ બધું એનો વિડીયો બનાવશે. અહીંથી અમે આગળ વધશું પછી. ઓકે, હા, ચલો. તો એક મિત્રો, પેલી બાજુથી આપણે હાર્ડ ટ્રેક હતો અને લક્ષ્મણભાઈ આપણને એકદમ સહેલો ટ્રેક બતાવી રહ્યા છે જે લેડીઝ માટે, નાના છોકરાઓ માટે અને વૃદ્ધ વડીલો માટે હોય છે. તો આપણે પહેલાં નીચે જઈએ અને તમને નીચેથી ઉપર આવે અને આખો બધો મતલબ એરિયા બતાવીએ કેવું ચડવાનું છે, કેવું ઉતરવાનું છે. તો મિત્રો, આપણે લક્ષ્મણભાઈ અહીંયા નીચે મોકલ્યા છે. મતલબ ત્યાં તમે જોઈ રહ્યા હશો એક ડસ્ટબિન દેખાઈ રહી છે બ્લુ કલરની. તો ત્યાંથી પેલી બાજુ હાર્ડ ટ્રેક શરૂ થાય છે અને ત્યાંથી અહીંયા સીધા આવશો તો એકદમ સહેલો ટ્રેક ચાલુ થાય છે જે નાના બાળકો માટે, મહિલાઓ માટે અને વૃદ્ધ વડીલો માટે. તો મિત્રો, સિમ્પલી તમે અહીંયા ચાલતા જશો એટલે એકદમ ઇઝી ટ્રેક છે. પેલો થોડો હાર્ડ હતો, આ એટલો પણ ઇઝી નથી પણ મીડિયમ છે, એટલે આમ તમને મજા આવશે આમ.
આપણું ઝાડ ચડવાનું છે, પછી નોર્મલ આવશે. કઈ વાર્યું? હા પેલા લાયા છે ને? હા તો મિત્રો આ જે ઝાડ છે એનું નામ છે દૂધીકળો છે. આપણા લક્ષ્મણભાઈએ એમ કીધું કે આનું જે દૂધ આવે છે એ જો તમે 10 થી 15 ટીપા જો દૂધમાં નાખો ને તો એ દહીં બની જાય. અને બીજી વસ્તુ એ છે કે જે આનું આ જે ફળ છે ને આ સરગવાનો એક રસ બનાવીને જો તમે કોઈને સાપ કરડ્યો હોય એને પીવરાવી દો ને તો એને ઉલટી થઈને બધું ઝેર છે ને બહાર નીકળી જાય. તો આ એક રીતે મેડિસિનમાં પણ કામ આવે છે. ધોવડી ગુંદ કહેવામાં આવે. જોયું તને? લાડુ આપણે બનાવીએ 1000 રૂપિયા કિલોનો ભાવ છે. હા બરાબર. તો આ ગુંદ છે, આ જાતના ગુંદ લાગતા હોય છે. બરાબર. તમને બહારથી આવો એટલે ખાય કે સારું આ તો ઝેર હશે. ઘણી લોકો ઝેરી ઝાડો બી હોય છે તો આ ખાઈ શકાય. આ ધોવડી ગુંદ કહેવામાં આવે. ચલો એનું માર્બલ, કુદરતી આ માર્બલ કહેવામાં આવે. હા આ માર્બલ છે વ્હાઇટ કલરનું. બધા ચક્કુ ખાવાનું મારે. મિત્રો આ ગૂગલનું ઝાડ છે અને આમાં જે મતલબ જે ગુંદ નીકળે છે ને એ ધૂપમાં વપરાય છે. તમે આની સ્મેલ લેશો ને એટલી મસ્ત સ્મેલ આવશે ને કે વાત ના પૂછો. ચલો આગળ વધીએ. અને આમાં લેવો જ ના લેવો? સીસી રોડ છે ને હા. એ નિકલ્સમાં 15મી સદી. અમે જ્યારે ફોલો સમજો છે. તું નાખી હમ ये जबरदस्त वाइब आवा ले पड़ो થોડું પડાઈ લે તારો. ખાસ કોણ આવે ખબર? વિડીયો નહીં બનાવતો મારે. વિડીયો બહુ ખતરા આવે છે. Yeah. વિડીયો બનાવે તો મસ્ત. કાકા તમારા વિડિયાના ચક્કરમાં અમે મીડિયામાં આવી ગઈ. આના ચક્કરમાં મર્દો છો યાર, કોઈ अरे मर्द को दर्द नहीं होता क्या? नहीं होता यार. क्यों मर्द इंसान नहीं है? तो फिर ये ત્યારે તો ભૂકંપ થઈ જાય છે. પહાડો બની ગયા હતા. ये वीडियो तो बनाए आपने. કાનૂન લાગે. तो जंगल खाता हो रहा था क्या? સીડી ના હોય તો ટ્રેકિંગ પબ્લિક શું કરે? આ જો તો મજા છે. आनी अंदर तो हाथ कोकना पे. એને પૂછડી પકડી લે ઉતાર કરતા. ये नहीं वैसे भूले थे कि कोई ऊपर से तुक्को मेरा भूस नहीं. तो गयो काम से दिन है. राम बोलो भाई राम. बड़ी ठाट से बैठ जाने का, ऐसे ऐसा करने का, वो करके उतरने का. ऐसा दौड़ना नहीं, नहीं हो जा रहा. ये मार आए काका गुन्नू झाड़ है. તો એ અલગ ઝાડ છે, વાઇટ કલરનું. એ ગુંદનું જ ઝાડ છે, પણ અલગ એને શું કરીએ? बड़े अलग अलग फ्रेग्रेंस वाला है. બધા અલગ અલગ. આ છોડ જો તો જંગલી છોડ કેટલી લાંબી છે. आवाना कोटा झेरी लावे. બધા ઝેરી જ હોય છે. काका हाथ ट्रेकिंग करे बराबर नहीं. મજા આવે. પાછળ લઈ લો. આપણે છેક ઉપરથી આવ્યા તો ઉપરથી નીચે થતા હજી જવાનું નીચે અહીંયા થઈને અંદરથી જંગલમાં થઈને મંદિરે જવાનું છે. બ્રેક જ નહીં લાગે. काका के छोकरी जय खबर थी.
એને ના પાડી એ ઊંધા કોટો કહેવામાં આવે, કંથાર જાણ કહેવામાં આવે. કંથાર જાણ. આ નોર્મલ બરાબર. હમ આપણે હું તમને બતાવતો હતો આ નોર્મલ ઉતરવા માટે, આ હાર્ડ ઉતરવા માટે. આ નોર્મલ ઉતરવા માટે. નોર્મલ અહીંથી આપણે નીચે ઉતરી જાય છે. દાદા તમે આટલી ઠંડીમાં ગરમી પેદા કરાવી દીધી. તો મજા આવે ને યાર ભાઈ, તો જ મજા આવે, નહીં તો નહીં મજા આવે. હોજી હા રેડી. ચાલુ કરાવી દઈએ આપણે. અહીંયા તો ચોમાસામાં પાણી હશે ને. જબરજસ્ત હમ રાજસ્થાનના બોર્ડરમાંથી પાણી આવે છે. હે હા ના હોય. હોય. ભીલવાડા બાજુથી. ત્યારે તમે વડના ઝૂલા ખાઈ લો. હા યસ, એટલા માટે કેમ બોલીએ છીએ કે લોકોએ નહીં ખાઈ લો એ ત્યારે અમે આવું ક્યારે ખતરો બતાવતા નથી. તો કેવી રીતે ઝૂલા ખાવાનું છે હું બતાવું. થોડું વધારે લાંબી ગતિ લે. હું જે મને કીધું ને થોડું આગળ હજી વધારે લે. હાઈટ પોકતી નહીં. આજે ના બનાવવા બી તૂટી ગયા બધું. બે જગ્યાએ હું ફોટા પાડીશ તમારા બે ભાઈઓને. ઓકે. તો મિત્રો અહીંયા આગળ મંદિર છે, જે જૈન મંદિર છે, જે અત્યારે રિનોવેશનનું કામકાજ ચાલી રહ્યું છે. ત્યાં અત્યારે ખંડિત થઈ ગયું છે એટલે રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. અત્યારે અંદર એન્ટ્રી અલાઉડ નથી એટલે આપણે બહારથી વિડીયો બનાવી લઈએ. પહાડ ઉપર જઈશું આપણે તો. મંદિર અંદર આવું છે અને અહીંયા આગળ એક ગીધની પ્રજાતિ રહે છે, ગિરનારી ગીધ. તો એ અહીંયા રહે છે અને પહાડોમાં રહે છે. આપણને જવું અલાઉડ નથી અંદરની બાજુ. અને મંદિરનું કામ છે એ હાલ રિનોવેશનમાં ત્યાં ચાલી રહ્યું છે. અને આપણે ટ્રેક વ્રેક બધું પૂરું કરીને અહીંયાથી આવ્યા છીએ. હવે આપણે આ બાજુ જવાનું છે સીધું. ચાલ. અંદર અંદર से અહીંયા આવી જા લે. આ પાણી છે જે નવું હતું ને અને આ છોકરી પાલટી ચાલે છે ભાઈ ભાઈ. પાણી ઠંડુ છે. તો મિત્રો આપણે ફરી ચૂક્યા છીએ. ત્યાંથી ટ્રેકિંગ કર્યું. ટ્રેકિંગ પછી પેલું મંદિર જોયા હતા જ્યાં હાલ બંધ છે, રિનોવેશનનું કામ ચાલુ છે. પછી આપણે પાણીથી અહીંયા આવ્યા છીએ. અત્યારે થોડી પબ્લિક વધારે છે એટલે અત્યારે નાહવાની ઈચ્છા નથી. કારણ કે તમે અહીંયા નાહી શકો છો. અહીંયા આગળ લોકો પોતાના વેડિંગ ફોટોશૂટ કરવા આવે છે, સ્કૂલના પ્રવાસો આવે છે,
અને લોકો ફરવા આવે છે. પછી અહીંયા આગળ તમે જોશો અહીંયા આગળ નાના મોટા બધા ફૂડ સ્ટોલ પણ છે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, બધું રિઝનેબલ રેટમાં છે, બહુ હેવી રેટ ના હોય. બોલ્યા નહીં લે, શું ખાવું તારે બોલ? પહેલો આપણે મેગીનો શું ભાવ હોય આમ અંદાજે? વેજીટેબલ માં આવશે 50 ની એક ડીશ આવશે. હા વેજીટેબલ અને ડબલ મસાલામાં હા બોલાવશે. એકદમ મસ્ત આમ રિઝનેબલ રેટ જ કહેવાય આપણે તો આમ. આપણે અહીંયાથી એક્ઝિટ લીધું છે અને હવે આપણે સીધે સીધા જવાનું છે. અને જે આ જગ્યાથી અહીંયાથી એન્ટ્રન્સ અહીંયા પણ છે અને ત્યાં પણ છે. અહીંયા આગળ છે મંગોલ હિલ છે, સેલ્ફી પોઈન્ટ છે, એકો પોઈન્ટ છે, મેમરો ચીકચક ડેમ છે અને સન ટેમ્પલ છે. હવે આપણે આગળ વધી રહ્યા છીએ અને જસ્ટ આગળ આપણે જઈશું તો આપણું બાઇક જ્યાં મૂક્યું હતું એ જગ્યા આવી જશે ને આ સરકારી કેમ્પ સાઇટ છે આ જગ્યા. અને મિત્રો અહીંયા આગળ છે સરકારી કેમ્પ સાઇટ છે. આના અંદર તમે 750 પર પર્સન એસીવાળા તમને રૂમ રહેવા મળે છે. તમે 4 જણા રહી શકો છો. 4 બેડની સુવિધા છે. 100 રૂપિયામાં અંદર જમવાનું થઈ જાય છે. સરકારી કેમ્પ જે એમની કેન્ટીન છે એમાં. હવે આપણે આ બાજુ જવાનું છે. ત્યાં છે સરનેશ્વર મહાદેવ મંદિર, જેને એક સૂર્ય મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો આ મંદિર છે સરનેશ્વર મહાદેવ મંદિર છે. એમનો ઇતિહાસ કહીએ તો અહીંયા ઇતિહાસ લખેલો છે એમનો કે એક સમયનું મંદિર છે. આ આપણે નજરપટ્ટું તમે જોયા હશે જોધપુરના વિડીયોમાં, પછી આપણે સૂર્ય મંદિરના વિડીયોમાં, પછી બહુચરાજીની માતાજીના મંદિરમાં ત્યાં તમે જોયા હશે નજરપટ્ટું. એ હોય છે નજર કોઈની લાગે નહીં એટલા માટે. અને અહીંયા આગળ હાથી છે, હાથી દેખાઈ રહ્યા છે. અને બીજું બધું ધોવાણ થઈ ગયું છે, એના કારણે દેખાતું નથી પરફેક્ટ, પણ અમુક એવી કલાકારીગરી કરી હશે. અહીંયા નંદી મહારાજ વિરાજમાન છે ને છે નાના નંદી મહારાજ છે. ને મંદિર હવે ખંડિત થઈ ગયું છે, એટલે એક ટાઈમ આ એકદમ ભવ્ય મંદિર હશે એવું તમે અનુમાન લગાવી શકો છો. અહીંયા આગળ લાગે છે ભગવાન વિષ્ણુની મૂર્તિઓ છે. અને જેમ જેમ ઉપર જશો અંદર મંદિર હાલ બંધ છે. અહીંયા જોઈ શકો છો કીચક છે. આ ભગવાન વિષ્ણુ જ છે. તમે મંદિરની કલાકારીગરી જોઈ શકો છો કેવું મંદિર છે. યજ્ઞ મંડપ હશે. સામે આપણે હનુમાન દાદાનું મંદિર છે. અંદર શિવજી છે, શિવલિંગ છે. અહીંયા લોક મારેલું છે એટલે એન્ટ્રી નથી. અહીંયા આગળ બીજી તમે નાની મોટી મૂર્તિઓ જોઈ શકો છો, કેવી કેવી મૂર્તિઓ રાખેલી છે. મંદિરના અંદર જવાનો ભાગ છે. ઇન્ટરલોક ફિટિંગ ઉપર છે. સારો એવો નજારો છે. પોલો ફોરેસ્ટ આવો તો દર્શન કરવા જરૂર આવજો. કુદરતની વચ્ચોવચ્ચ છે, મતલબ તમે જોઈ શકો છો. અને 2 માળનું મંદિર હશે. ઉપર હજી ખબર નથી કેટલા માળ હશે, પણ મંદિર એવું સારું એવું મંદિર છે. અવશેષો ખંડિત થઈ ગયા છે, પણ આ ઉપરથી એ જાણી શકાય છે કે એ ટાઈમે આપણી સંસ્કૃતિ, મતલબ જે આપણી કલા હતી કેવી હતી. તમે અદ્ભુત. શ્રીરામ. આજે આપણે પોલો ફોરેસ્ટ ફર્યા અને એના જે અલગ અલગ પ્રકારના ડુંગર હતા એ ફર્યા. આપણે ટ્રેકિંગ કર્યું અને ગાઈડ હાયર કર્યા હતા. જો તમારે ગાઈડનો નંબર જોતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે.
તમે અહીંયા આવો તો કોઈ પણ એક ગાઈડ હાયર જરૂર કરજો. એ તમને જણાવશે કયા કયા અહીંયા આગળ ઝાડવા મતલબ છોડવાઓ છે અને એના શું ફાયદા છે, શું ગેરફાયદા છે, કયા કયા ટાઈપના જાનવર અહીંયા રહે છે, એમની ખાસિયત શું છે, કયા સમયમાં આવવું, કયા સમયમાં ના આવવું. અને અહીંયા આગળ સરકારી કેમ્પ સાઇટ પણ છે જ્યાં તમે 750 રૂપિયામાં એક રૂમ બુક કરી શકો છો, જેમાં જમવાનું પણ છે. ને એમને એમ જમવું હોય તો 100 રૂપિયા પર પ્લેટ છે, ગુજરાતી થાળી છે અને એ અનલિમિટેડ છે. ઓકે મિત્રો, અને અહીંયા તમને ગાઈડ પણ મળી રહેશે અને ઘણા ખરા રિઝોર્ટ પણ અહીંયા આવેલા છે. અહીંયા બેસ્ટ ટાઈમ એ છે 6 અને 7મા મહિનામાં આવશો તો તમને મજા આવશે. અમે અત્યારે એટલે આવ્યા છીએ કારણ કે અત્યારે એટલી પબ્લિક હોતી નથી, એટલે શું આરામથી ફરી પણ શકાય અને વ્લોગ પણ બનાવી શકે. તો ચલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.